પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામ પર સવાલ ઉઠાવ્યા છે। વોર્ડ 15ના નગરસેવક આશિષ જોશી દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામ પર સવાલો ઉઠ્યા છે। વોર્ડ 15ના નગરસેવક આશિષ જોશી દ્વારા આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। વરસાદી કામમાં કામ નથી થયા તેવું કહ્યું હતું। કલાદર્શનથી શાસ્ત્રી બાગથી જતી વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી, કીચડ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। ફક્ત પ્રી મોન્સૂન નહીં પણ કાયમ તે દિશામાં કામ કરવા માટે વાત કરી હતી। પાછલા વર્ષે આવેલો એટલે આજ વખતનું જે વરસાદનું જે પૂર આવ્યું ત્રણ વખત, એના પરથી વોર્ડ વિસ્તારમાં ફરવાથી અમારા ધ્યાને આવ્યું કે જે વર્ષો જૂની વોર્ડમાં વરસાદી કાંસ છે, જેના પર સ્લેબો છે, આરસીસીના સ્લેબ હોવાના કારણે એમાં વચ્ચેથી સફાઈ કોઈ જગ્યાએ થઈ નથી। એના કારણે પાણીનો ભરાવો ખૂબ 24-48 કલાક સુધી પાણી ખસતું નહોતું। એને સફાઈ કરવાની સૂચના આપવામાં આવી। આપ જોઈ શકો છો કે આ કલાદર્શનથી શાસ્ત્રીબાગ સુધીમાં લગભગ 30 વર્ષ જૂની વરસાદી કાંસને સ્લેબ તોડીને અંદરથી એક જગ્યાએથી જ 2-3 ટ્રેક્ટર ભરાય એટલો કિચડ સ્લજ નીકળ્યો છે। આવું 10થી 12 જગ્યાએ સ્લેબ તોડીને કિચડ કાઢવાનું કામ વોર્ડ 15માં શરૂ કર્યું છે। 30 વર્ષ જૂની ઉમા 4 રસ્તાથી વૃંદાવન 4 રસ્તાની વરસાદી લાઈન, ત્યાં પણ નવી પાઇપો નાખીને નીકળતા જે જૂના ભૂંગળા છે એને જોઈએ તો ભૂંગળામાંથી ટોટલી ભૂંગળાનું માટીથી મોઢું ભરાઈ ગયેલું એ રીતની વરસાદી કાંસની હાલત હતી। નવીન વરસાદી કાંસ પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ સુધી, જે વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે, હાઈવેથી આવતું પાણી પણ પહેલું વૈકુંઠ સોસાયટીમાં ભરાય છે, ત્યાં પણ મોટી 900ના ભૂંગળા નાખીને વરસાદી કાંસનું જોડાણ કર્યું છે। એટલે વોર્ડ વિસ્તારમાં જે સૌથી વર્ષો જૂની કાંસો છે એને હયાત ભૂંગળાને કાઢીને નવીન કાંસો નાખવાનું અને જે જૂના સ્લેબ છે એને તોડીને એમાંથી સફાઈની કામગીરી શરૂ કરી છે। એટલે પાણીની કેપેસિટી વહન કરવાની વરસાદી કાંસની વધશે આનાથી, અને વિસ્તારમાંથી ઝડપભેર વરસાદી પાણીનો નિકાલ થાય એ પ્રકારની આ કામગીરી શરૂ। જો આ કામગીરી થઈ હોત તો વોર્ડ વિસ્તારમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા જે હતી, લોકોનો ઘર વખરી સામાન પલળી ગયો, એ ક્યાંક મહદ અંશે એમને રાહત મળી હોત। અને મેં ગયા વર્ષના પૂરથી સ્પષ્ટ ભાષામાં અધિકારી અને કમિશનરને સૂચના આપી છે કે હવે વડોદરા શહેરને પૂરથી બચાવવું હશે તો પ્રી મોન્સૂન શબ્દ કાઢી અને મોન્સૂન કામગીરી 12 માસ કરવી પડશે। વડોદરા શહેરની તમામ વર્ષો જૂની વરસાદી કામ